તાજેતરમાં સમાચારમાં રહેલું સંયુક્ત સૈન્ય કવાયત ડેઝર્ટ સાયક્લોન 2025 ભારત અને કયા દેશ વચ્ચે યોજાઈ રહી છે ભાઈ? તો ભાઈ આપણને બધાને ખબર છે ભાઈ સાઉદી અરેબિયા નો આવે, યુએઈ આવે. કોણ આવે ભાઈ? યુએઈ આવે ને. તો ભારત અને યુએઈ વચ્ચે એક કવાયત થાય છે જેનું નામ છે ડેઝર્ટ સાયક્લોન. તો આ જે છે ભારતીય સેનાની એક ટુકડી યુએઈ અને આયોજિત, એટલે કે આયોજન પણ ક્યાં થઈ રહ્યું છે? પાછી આ બીજી આવૃત્તિ છે. એનો મતલબ 2024 પહેલી વખત યોજાય છે, 2025 જે છે આ બીજી આવૃત્તિ છે સાહેબ. અબુધાબી યુએઈ ખાતે આનું આયોજન થઈ રહ્યું છે સાહેબ. તો આ સરસ મજાની જે છે કવાયત છે. પણ સાહેબ કવાયતના રિલેટેડ પ્રશ્નો પરીક્ષામાં કેવા પૂછાય છે જરા એનો કંઈક આઈડિયા આપો સાહેબ. તો એનો આઈડિયા મતલબ પીવાયક્યુ ને પકડીને લાવવા પડે. આવો જરા પીવાયક્યુઝ ને પકડી લઈએ. આ જેમ કે ટાઈગર ટ્રાયમ્ફ અભ્યાસ કયા દેશ વચ્ચેનો છે? નોમાડિક એલિફન્ટ. જો અલગ અલગ છે. તો આ માલાબાર સૈન્ય કવાયત જે છે અમેરિકા, જાપાન, ઓસ્ટ્રેલિયા, અને આમાં જે છે સાહેબ ભારત અને કયા દેશો વચ્ચે સામેલ છે સાહેબ. તો આવા પ્રશ્નો જે છે સાહેબ પરીક્ષામાં જે છે પૂછાય છે, એ પણ ખાસ ધ્યાન રાખી લેજો હે ને. જો પીવાયક્યુ કેમ એડ કરતો હોઉં છું? શા માટે સાહેબ? કોઈ ઘણા મિત્રોને એમ થાય કે સાહેબ પીવાયક્યુ શા માટે? પીવાયક્યુ જોવાથી આપણો મગજ જે છે તૈયાર થાય છે કે પર્ટિક્યુલર ટોપિકના રિલેટેડ પરીક્ષામાં કેવા પ્રકારના પ્રશ્નો પેપર સેટર બનાવી રહ્યો છે એનો એક આઈડિયા આપણા મસ્તિષ્કમાં તૈયાર થાય છે. આપણું બ્રેન તૈયાર થાય છે એને જે છે ગ્રાસ્પ કરવા માટે. અને જ્યારે પીવાયક્યુઝ આવે ને એટલે ટોપિક જલ્દીથી મગજ જે છે થોડું પ્રેશરથી એ ડેટાને યાદ રાખવાનો પ્રયાસ પણ કરે છે.